હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. સો તમે આ જોઈ શકો છો, હું મારા મામાના ઘરે આવી છું. અમારા મામાની છોકરી છે. અમારો ઇન સડન કોઈ પ્લાન નહોતો, પણ અમે એઝ અ સ્પેસિફિક આજે રજા હતી તો વિચાર્યું કે મામાના ઘરે જઈએ, તો મામાના ત્યાં આવ્યા છીએ. સો હવે આજનું મેનુ શું છે આપણું જમવાનું? દૂધ પાક, પૂરી અને શાક. તો ચલો હું તમને એ બધી પ્રોસેસ બતાવું. સો ગાઈઝ, અહીંયા ફાઇનલી હવે ચા બની રહી છે. અમે પહોંચી ગયા છીએ મામાના ઘરે, એટલે હવે અમારા મામી ચા બનાવી રહ્યા છે. હવે અમારે અહીંયા જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કાવ્યાબેન સરસ મજાના બટેકા સમારી રહ્યા છે અહીંયા. અને આજે જમવામાં બટેકાનું શાક, દૂધપાક અને પૂરી છે. અહીંયા અમારા મોટા મામી સરસ મજાનો પૂરીનો લોટ બાંધી રહ્યા છે. અહીંયા મારા મામી દૂધપાક માટે ડ્રાયફ્રૂટ કટિંગ કરી રહ્યા છે. ઇલાયચી, કાજુ, બદામ, અહીંયા કિસમિસ છે. સો ગાઈઝ, અહીંયા સરસ મજાનું દૂધ ઉકળી ગયું છે. હવે મારા મામી એની અંદર ડ્રાયફ્રૂટ નાખશે. આજે હું તમને દૂધપાક, પૂરી, શાક બધી રેસીપી બતાવી દઈશ એક સાથે. ગાઈસ, કોઈ નજર ના લગાડતા હો, અમને ખાય એવું રહેવા દેજો. હવે આની અંદર આ મોરસ પણ ઉમેરી દીધી છે. આહા હા, આની સ્મેલ તો શું સરસ મજાની આવી રહી છે. આ દૂધપાક માટે ફૂડ કલર બી લઈને આવ્યા છે મારા મામી. હવે આની અંદર ફૂડ કલર એડ કરશે. આ ફૂડ કલર એડ કરી રહ્યા છે અમારા નાના મામી. ગાઈસ, તમને આજે દેખાય છે ને, આ માણસ એવું છે, જો રાંધતા રાંધતા પરસેવો થાય ને તો બિચારા મોટા મામી જોડે ઝઘડ કરે. બોલો, એટલે આના કરતા શાંતિથી રસોઈ કરો તો પ્રેમ વધે. શું લઈને આયા બા તમે? ચારોળી લાવી લો. મારા બા દૂધપાક માટે ચારોળી લઈને આયા દુકાનથી. લો ગાઈઝ, આ મારા નાની છે. બા, આપણે છે ને યુટ્યુબ ઉપર 500 સબસ્ક્રાઇબર થઈ ગયા છે, તો હવે બધી પબ્લિકને કહી દો કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારો પ્રેમ વરસાવતા રહેજો. તમારો પ્રેમ વરસાવો. ગાઈઝ, અહીંયા હવે હું દૂધપાકનું ટેસ્ટિંગ કરી રહી છું. આપણે હાલો કમ્પ્લીટ, રેડી, ફર્સ્ટ ક્લાસ. કાવ્યા કે હજુ હું નાની છું. નાની હો અને આના જ કીધું કે કવેરા જાય એટલે ઓરું પડે. અહીંયા મારા મોટા મામી પૂરીના ગુલ્લા કરી રહ્યા છે. અને મારા ભાભી, વર્ષા ભાભી, આ વિડીયો જોતા હશે તો મારે એમને એવું કહેવું છે, બસ તમે બી હવે મામીના જેવો પ્રેમ વરસાવજો અમારા પર. અમે આવીએ ત્યારે સરસ મજાની પૂરી, દૂધપાક અને બટેકાનું શાક બનાવીને ખવડાવજો અમને. અને પૂજા મામીને તો હજુ વાર છે બહુ આવવાની, એટલે વાંધો નથી. આ છે પૂરીનો ગુલ્લો. આને દબાઈ આમ દબાઈ દેવાનું, પછી બની જાય પૂરી.
આ જેને ભાવે એને ભાવે. અહીંયા હવે તેલ ગરમ થઈ ગયું છે. ચાલો ગાઈસ, પૂરી દૂધપાક અને બટાકાની ભાજી જમવા. આ બાજુમાં ખીચડી મૂકી છે, એ મારી મમ્મી માટે મૂકી છે, કારણ કે એને બીજું કંઈ જમવાનું નથી. સો હવે તમને તમારા પિયરમાં આવીને કેવું ફીલ થઈ રહ્યું છે? સરસ. પિયરમાં કોને મજા ના આવે? બરોબર. અને હવે ગાઈઝને થેન્ક યુ તો કહી દો, આપણા 500 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે ચેનલ પર. થેન્ક યુ ગાઈસ, તમે આટલો બધો અમને સહકાર આપ્યો એ બદલ. અને આવો જ સહકાર અમને આપતા રહેજો. અહીંયા બધું જમવાનું બી રેડી થઈ ગયું. હવે છેલ્લે મારા મામી પાપડ તળીને અહીંયા રસોઈનો પૂર્ણ વિરામ આપશે અને પછી અમે બધા જમવા બેસીશું. આ 90 રૂપિયાની લઈને આવ્યા. પૂરી દૂધપાક બી રેડી છે, અહીંયા પાપડ પણ રેડી થઈ ગયા છે. અહીંયા જમવાની બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે અને અહીંયા અડધા લોકો હજુ જમવા આવ્યા છે અને અડધા બાકી છે. કેવો લાગ્યો દૂધપાક મામા? અને તમને? અહીંયા બધા હવે જમવા બેસી ગયા છે. ગાઈઝ હવે મારા મોટા મામા જમવા બેઠા છે. આ તો મામીએ સરસ મજાનો દૂધપાક ને પૂરી બનાવ્યું છે. કેવું લાગ્યું તમને? બહુ સરસ, સુપર. ગાઈઝ જમવાનું પતી ગયું છે. હવે એ પછી બધા અહીંયા બેઠા બેઠા ચોપાટ રમે છે. સો ગાઈઝ આજની રસોઈ મારા બંને મામીઓએ કમ્પ્લીટ કરી અને બહુ સરસ સ્વાદિષ્ટ હતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો એન્ડ અમારા વિડીયોને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.